Good morning, all of you. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 તથા 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ના તમામ વિદ્યાર્થીઓને પહેલા તો એ સૂચન હું જરૂરથી કરીશ કે જે પ્રમાણે આપણી સંખ્યા છે શાળાની, એ પ્રમાણે મહામારીના આ સમયમાં અમે અમારી સમજ અને સામર્થ્ય પ્રમાણે તમને શીખવવાના સિન્સિયરલી પ્રયાસો કરી રહ્યા છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા પૈકી 10 થી 15% જ વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે રેગ્યુલરલી એ ટીચિંગ સેશન્સ જે છે એને શીખતા હોય છે કે એના વ્યૂ આવતા હોય છે. બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બધું ઇગ્નોર કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એટલું જરૂર કહું કે ભલે 30% અભ્યાસક્રમમાં અત્યારે કાપ મૂકાણો છે, પણ યાદ રાખજો, ગ્રામર અને કમ્પોઝિશનમાં કોઈ કાપ નથી. કાપ માત્ર અને માત્ર પ્રોઝ અને પોએટ્રી ના સંદર્ભમાં જ જે છે એ ડિડક્શન છે. ગ્રામર અને કમ્પોઝિશન તમને જેમ પૂછવામાં આવતું હતું એ જ રીતે પૂછાશે. એટલે 12મા વાળા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષામાં અપિયર થવાના છે, એ વિદ્યાર્થીઓને તો હું સિરિયસલી કહીશ, પણ સાથે સાથે ધોરણ 11 ના વિદ્યાર્થીઓને એટલા માટે કહીશ કે ધોરણ 11માં તમારું ગ્રાઉન્ડ, ગ્રામરને લઈને તમારું ગ્રાઉન્ડ, તમારું બેઝ, વિદ્યાર્થી મિત્રો, જેટલું જેને કહીએ કે સ્ટ્રોંગ હશે, એટલું તમે 12th HSC બોર્ડની એક્ઝામમાં વધુમાં વધુ બેટર પરફોર્મન્સ આપી અને બેટર માર્ક સ્કોર કરી શકશો. નહીતર જે પ્રમાણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગ્રામર લખે છે, અને હું ધોરણ 12 HSC ના બોર્ડની પરીક્ષાના જે પેપર્સ હોય છે એમાં એક્ઝામિનર તરીકે રહી ચૂક્યો છું, તો મારો અનુભવ એવો છે કે ગ્રામરમાં વિદ્યાર્થીઓને બહુ જ ઓછા માર્ક્સ આવે છે, બહુ જ ઓછા. 18 માર્ક્સનું કોઈ સેક્શન છે તો એમાંથી માંડ એને 3-4 ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીને 7-8 માર્ક્સ આવતા હોય. એનું રીઝન મેં તમને શરૂઆતમાં જ કીધેલું. એનું રીઝન એ નથી કે ગ્રામર અઘરું છે, કે હાર્ડ છે, કે ટફ છે, બરાબર, પરંતુ તમને જરૂરી છે કે ગ્રામરને બેઝથી જાણો, સમજો અને એનો રેગ્યુલર મહાવરો જે છે, અભ્યાસ, પ્રેક્ટિસ, એ તમારે કરવી પડશે. કારણ કે ગ્રામર એક મેથ્સ જેવું છે. મેથ્સમાં માસ્ટરી માટે વિદ્યાર્થી મિત્રો, જે પણ તમે ચેપ્ટર શીખો છો, બરાબર, સોરી, એના सम्स જે હોય છે, એનો રોજે રોજનો જો તમે અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો, તો તમારા માટે જે રીતે મેથ્સ ઈઝી બની જાય છે, બરાબર, તેવું જ ઇંગ્લિશના આપણે સંદર્ભમાં લઈ શકીએ કે ગ્રામરને બેઝથી તમે જો જાણશો અને સમજશો, સાથે સાથે સાયમલ્ટેનિયસલી તમે વધુમાં વધુ એનો મહાવરો કરશો, તો ગ્રામરમાં
રોકડા માર્ક્સ લાવી શકાય એ પ્રકારનું ગ્રામર સ્ટ્રક્ચર અત્યારે તમને 11th અને 12th ઇંગ્લિશમાં પૂછાય છે, બરાબર? ચલો આજે આપણે લેંગ્વેજ ફંક્શન્સનું ત્રીજું પાસું જોઈએ. લેંગ્વેજ ફંક્શનના પહેલા પાસામાં આપ સૌ જાણો છો, આપણને સેન્ટેન્સીસ આપી દેવામાં આવે છે અને કૌંસમાં ફંક્શન્સ પણ આપી દેવામાં આવે છે. આપણે માત્ર આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે જે તે XYZ સેન્ટેન્સ જે છે એ કયા ફંક્શનને દર્શાવે છે. એ રિક્વેસ્ટ દર્શાવે છે, એ એડવાઇસ દર્શાવે છે, એ કોઈ હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવે છે, એ કોઈ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, એ કોઈ સજેશન દર્શાવે છે. એવી રીતે આપણે જસ્ટ લેંગ્વેજ ફંક્શન્સ આઈડેન્ટિફાઈ કરવાના હતા. એ એનું પહેલું પાસું જે આપણે શીખ્યા છીએ. બીજા પાસામાં તમને અધૂરું વાક્ય આપવામાં આવશે અને એ અધૂરું વાક્ય જે છે એ તમારે પૂર્ણ કરવાનું હશે. કોના બેઝ પર? તો કૌંસમાં માંગવામાં આવેલ ફંક્શનને ટાર્ગેટ બનાવી, બરાબર છે? કૌંસમાં જો એવું તમને માંગવામાં આવ્યું કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો તમારે એ અડધું વાક્ય જે છે એને પૂર્ણ કરવાનું છે અને એમાં તમારે કોન્ટ્રાસ્ટ ની સેન્સ બતાવવાની છે. વિરોધનો સૂર જે છે એ મીનિંગફુલી લખવાનું છે, બરાબર? એવી જ રીતે તમને અડધું વાક્ય આપવામાં આવ્યું અને કૌંસમાં એમ માંગવામાં આવે કે એક્સપ્રેસિંગ ઇન્ફોર્મેશન, ગિવિંગ ઇન્ફોર્મેશન, બરાબર? યા એમ કહી શકાય કે એક્સપ્રેસિંગ ધ રીઝન. યસ, એક્સપ્રેસિંગ ધ રીઝન. તો તમારે શું કરવાનું છે? અડધું વાક્ય જે આપેલું છે એને કમ્પ્લીટ સેન્ટેન્સ માં લખવાનું છે, અથવા તમારે એ વાક્યને પૂર્ણ કરવાનું છે. અને કઈ સેન્સના આધારે? તો એ સેન્સ જે અહીંયા રીઝનનો ઉલ્લેખ કરતું હોય અને પાછું એ પણ મીનિંગફુલ હોય, ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ, બરાબર? માની લો તમને અડધું વાક્ય આપવામાં આવ્યું અને તમને એવું માંગવામાં આવ્યું કે ગિવિંગ એડવાઇસ, તો તમારે અહીંયા એડવાઇસ એટલે કે સલાહના સંદર્ભમાં જે અડધું વાક્ય છે એને પૂર્ણ કરવાનું છે, બરાબર? એટલે અહીંયા જે તે લેંગ્વેજ ફંક્શન્સના સંદર્ભમાં તમારે એ પ્રકારે એ રીતે અધૂરી સેન્સ જે છે એને પૂર્ણ, બરાબર? જે અધૂરી આપણને સેન્સ આપવામાં આવી છે, અધૂરી સેન્સ અર્થાત અડધું વાક્ય, તો એ અધૂરી સેન્સને આપણે કમ્પ્લીટ સેન્સમાં લખવાનું છે. એટલે કે આપણે મીનિંગફુલી એક ફૂલ સેન્ટેન્સ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? જે ગ્રામેટિકલી, બરાબર, મેં હમણાં હજી કીધું કે મીનિંગફુલી તમારે એક કમ્પ્લીટ સેન્ટેન્સ લખવાનું છે જે ગ્રામેટિકલી પરફેક્ટ હોય અને મીનિંગફુલ હોય, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે એના વિશે પણ વિગતવાર શીખ્યા છીએ. હજુ જો કે મહાવરો તો બધાનો કરવાનો છે આપણે, પરંતુ
first let me teach what actually you should be taught. તમને જે સમયસર શીખવવું જોઈએ એ પહેલા મને શીખવવા દો, જેથી કરીને એટલીસ્ટ તમને જે તે ગ્રામેટિકલ પોઈન્ટ કઈ રીતે પૂછાય છે એનું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ત્યાર પછી આપણે મહાવરો તો કરવાનો છે, બરાબર. આજે આપણે એ જ લેંગ્વેજ ફંક્શન્સનું ત્રીજું ડાયમેન્શન જોઈએ છીએ, અને એ પણ તમને 11th 12th માં કોમન છે. એ પછી સાયન્સના સ્ટુડન્ટ્સ હોય, કોમર્સના સ્ટુડન્ટ્સ હોય યા આર્ટ્સના સ્ટુડન્ટ્સ હોય, 11th 12th ઇંગ્લિશ ગ્રામરમાં એ લેંગ્વેજ ફંક્શન્સનો પોઈન્ટ કમ્બાઇન્ડ છે યા કહો કે કોમન છે. માટે આજનું ટીચિંગ સેશન પણ આપણું કોમન રહેશે 11th 12th માટે. ત્રીજું ડાયમેન્શન છે રિસ્પોન્ડિંગ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન્સ. જે તે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી તમે જે સેન્ટેન્સ જે છે, બરાબર, એમાં યોગ્ય રિસ્પોન્સ લખો. કઈ રીતે જોઈએ? માની લો પહેલું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઋત્વિક સેઝ વોટ આર યુ ડુઇંગ. બરાબર, ઋત્વિક કહે છે વોટ આર યુ ડુઇંગ, તું શું કરી રહ્યો છે. તો રિંકુ શું કહે છે? કૌંસમાં કીધું છે ગિવિંગ ઇન્ફોર્મેશન. રિંકુ જે છે ઇન્ફોર્મેશન આપે છે, માહિતી આપે છે. તો આ પણ એવા પ્રકારના જવાબમાં આવશે કે જે માટે વિદ્યાર્થી મિત્રો કોઈ એક જવાબ ફિક્સ ન હોતા એક કરતા વધુ જવાબ અહીંયા લખી શકો છો તમે. કન્ડિશન એટલી જ છે, પ્રોવાઇડેડ યોર આન્સર must be as per the language function demanded from you, as well as grammatically it must be perfect, and third thing, by language it must be meaningful. બરાબર. તો અહીંયા રેકુએ બહુ જ સ્પષ્ટ, સચોટ અને તમને સરળતાથી તમે સમજી શકો એ રીતે તમારા લેવલનું અહીંયા મેં રિસ્પોન્સ લખ્યું છે. રિંકુ કહે છે, રિંકુ સેઝ આઈ એમ રીડિંગ. હવે તમને અહીંયા એમ થાય કે સર મારે જો એક્ઝામમાં આઈ એમ ડુઇંગ માય હોમવર્ક લખવું હોય તો યસ ઇટ્સ પરફેક્ટ. તમારામાંથી કોઈને એમ થાય સર મારે એમ લખવું હોય કે આઈ એમ પ્લેઇંગ ગેમ્સ, યસ પરફેક્ટ. બરાબર. I am cycling, I am walking, I am jogging, so and so. બરાબર. I am helpful, I am helping. બરાબર. I am helping my mother in cooking. Yeah, I am helping my mother in the kitchen. Yeah, I am helping my mother in cooking. ત્યાર પછી તમે હજુ એવા કઈ કેટલાય આન્સર્સ જે છે, સોરી રિસ્પોન્સીસ જે છે એ તમે લખી શકો છો. બરાબર. ટૂંકમાં એ ઇન્ફોર્મેશન આપતું હોવું જોઈએ, માહિતી. સેજલ સેઝ, બીજું એક્ઝામ્પલ જોઈએ. Why did you not come to school yesterday? કેમ? Sejal says, why did you not come to school yesterday? કેમ તમે ગઈકાલે સ્કૂલ ન આવ્યા? Why did you not come to school yesterday?
અર્થાત તું કેમ ગઈકાલે સ્કૂલે ના આવ્યો યા તમે સ્કૂલે ના આવ્યા, તો નિરાલી અહીંયા શું કહેશે? ગિવિંગ રીઝન આપશે. કારણ કે વાય થી પ્રશ્ન છે એટલે બટ ઓબ્વિયસ રિસ્પોન્સમાં એ રીઝન આવશે, બરાબર? કારણ એટલે કે કારણ દર્શાવશે કે સો એન્ડ સો કારણથી હું સ્કૂલે ના આવ્યો. તો નિરાલી અહીંયા શું રીઝન આપે છે? I was out of the station yesterday. બરાબર? ગઈકાલે અમે બહાર ગયા હતા યા આઉટ ઓફ સ્ટેશન હતા અમે. એ જ સેન્સ તમે અલગ રીતે પણ લખી શકો, બરાબર? કે I was ill યા કહો કે I was sick yesterday. તમે આમ પણ લખી શકો I had fever yesterday. I was suffering from severe cold on yesterday. I was suffering from severe headache on yesterday. બરાબર? તો આ રીતે તમે એક કરતા વધુ રીઝન્સ જે છે એ લખી શકો છો, બરાબર? ત્રીજું, કલ્પેશ સેઝ why do you watch films? તમે મૂવી શા માટે જુઓ છો? અહીંયા જો પ્રશ્ન why થી છે, પણ અહીંયા તમારે રીઝન નથી બતાવવાનું. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો પર્પસ કે ઇન્ટેન્શન બતાવવાનું છે. પર્પસ કે ઇન્ટેન્શન નો અર્થ થાય હેતુ, બરાબર? તો તમે એ રિસ્પોન્સ પણ અથવા હેતુના સંદર્ભમાં પણ વિદ્યાર્થી મિત્રો એક કરતા વધારે તમે રિસ્પોન્સીસ જે છે એ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જેમ કે અહીંયા કૃતિકા કહે છે I like movies much. બરાબર? મને મૂવીઝ બહુ જ ગમે છે એટલા માટે. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો why do you watch films? અને તમારી પાસે જે લેંગ્વેજ ફંક્શન માંગવામાં આવ્યું છે એ છે, મેં તમને હમણાં જ સ્પષ્ટ કર્યું તે પ્રમાણે, પર્પસ યા ઇન્ટેન્શન. તો તમારે અહીંયા પર્પસ યા ઇન્ટેન્શન બતાવવું છે તો તમે અનેક રીતે બતાવી શકો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, બરાબર? એ બધા જ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે એ હેતુ કે ઈરાદો દર્શાવે છે. અહીંયા મેં એકદમ ઈઝી તમારા લેવલનું આન્સર મેં રિસ્પોન્સ લખ્યું છે I like movies much. હવે તમને એમ થાય સર બીજી કોઈ રીતે, તો તમે એમ પણ લખી શકો I watch films to entertain myself. I watch films to pass my time happily. I watch films for knowing more and more information. બરાબર? I watch films, બરાબર? So that, in order that I can
watch films in order to entertain myself. I watch films with a view to entertaining myself. એટલે તમે એક કરતા વધુ આન્સર્સ અહીંયા લખી શકો છો. બરાબર? ત્યાર પછી ચોથું ક્વેશ્ચન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? રૂપલ સેઝ હાઉ કુડ યુ મેક ધીસ આર્ટ? તો આ પ્રકારનું આર્ટ કઈ રીતે બનાવી શકે? બરાબર? તો આ પ્રકારનું આર્ટ એ કઈ રીતે હાઉ, બરાબર, એટલે કે કઈ રીતે તું બનાવી શક્યો? તો અહીંયા તમારે મેનર બતાવવાની છે. મેનર એટલે કે કોઈ પણ જે તમે કાર્ય કરી રહ્યા છો એ કઈ રીતે કર્યું તમે એની રીતભાત બતાવવાની છે. સો જે કોઈ કાર્ય, બરાબર, દાખલા તરીકે માની લો કે તમે એક સરસ મજાનું એક ડ્રોઈંગ તમે તૈયાર કર્યું, તો એ તમે કઈ રીતે કર્યું એની એક રીત બતાવવાની છે. એની એક પ્રકારની મેં તમને કીધું એ પ્રમાણે એ મેનર બતાવવાની છે કે તમે કઈ રીતે એ ડ્રોઈંગ તૈયાર કર્યું. તો અહીંયા રાહુલ કહે છે, જો કે તમે ડાયરેક્ટ તમે રિસ્પોન્સ લખી શકો છો. According to my art teacher's instructions, મારા આર્ટ ટીચરની સૂચનાઓ મુજબ. જો કે તમને આવું લખવું તો તમે લખી શકો છો, બરાબર, કે I could make you જે છે એ જો તમે કમ્પ્લીટ સેન્ટેન્સ લખવા માંગતા હો તો તમારે યુ ને આઈ માં કન્વર્ટ કરવું પડશે. બરાબર? કારણ કે અહીંયા યુ કોના માટે વાપરવામાં આવ્યું છે? રાહુલ માટે. અને રાહુલ જ્યારે રિસ્પોન્સ આપશે ત્યારે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર થઈ જશે. બરાબર? એટલે તો આવી રીતે તો તમે આ પ્રકારે આવી રીતે પણ લખી શકો છો કે I could make this art according to my art teacher's instructions. I could make this art as my art teacher instructed me. I could make this art as per my art teacher's instructions and suggestions. I could make this art as per my art teacher's guidance. એટલે અનેક રીતે તમે જવાબ લખી શકો છો. શરત એટલી જ મેં તમને કીધું એ પ્રમાણે ત્રણ બાબતો તમારે ધ્યાનમાં લેવાની. એક તો જે લેંગ્વેજ ફંક્શન માંગવામાં આવ્યું છે એ જ લેંગ્વેજ ફંક્શન તમારે ટાર્ગેટ જે છે એટલે કે એ જ તમારું ટાર્ગેટ હોવું જોઈએ. સેકન્ડ થિંગ, ગ્રામેટિકલી તમારું સેન્ટેન્સ, બરાબર, પરફેક્ટ હોવું જોઈએ. અને સાથે સાથે લેંગ્વેજની રીતે એ સેન્સ જે છે એ મીનિંગફુલ સેન્સ બતાવતું હોવું જોઈએ. તો તમે અહીંયા પૂરેપૂરા જેને કહીએ કે રોકડા માર્ક્સ મેળવી શકો છો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આજનું આપણું ટીચિંગ સેશન રિસ્પોન્ડિંગ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન્સ એ જરૂરથી તમને સરળતાથી બહુ જ સચોટ રીતે અને સ્પષ્ટ સમજાયું હોવું જોઈએ. હજુ આપણે વધારાના ઉદાહરણો લેવાના જ છે. તો આ પ્રકારે તમારે પ્રેક્ટિસ શરૂ કરી દેવાની છે આજથી જ. અને જે કંઈ પણ તમે શીખ્યા છો તમારી ફેર નોટ્સમાં લખી અને એ પ્રકારના જો શક્ય હોય તો અત્યારે તમારી પાસે ઇનફ સમય છે તો એ સમયનો સદુપયોગ કરતા વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. બરાબર? તો જરૂરથી તમારી જે ગ્રીપ જે છે એ આવી જશે અને તમે સક્સેસફુલી કોઈ પણ લેંગ્વેજ ફંક્શન
ના સંદર્ભમાં તમે પરફેક્ટ એઝ વેલ એઝ ક્વાઇટ કરેક્ટ, બરાબર, એઝ વેલ એઝ મીનિંગફુલ જે છે એ રિસ્પોન્સ તમે આપી શકશો, બરાબર. ટિલ ધેન, goodbye, have a nice day, take care of yourself, prepare yourself very very sincerely, so that in order that you can write the response very meaningfully, quite correctly and quite perfectly. Till then, dear students, thank you so much.